ખાતે ડી થરા વિભાગ નાગરિક સરાફી સહકારી મંડળી લિમિટેડની 28મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ। ઓગળ તાલુકાના મુખ્ય મથક થરા નગરની પ્રતિષ્ઠિત સહકારી સંસ્થા ડી થરા વિભાગ નાગરિક સરાફી સહકારી મંડળી લિમિટેડ થરાની 28મી વાર્ષિક સાધારણ સભા શ્રી જલારામ મંદિર પરિસરમાં 26મી જુલાઈ 2026 રવિવારના રોજ સંસ્થાના ચેરમેન અરવિંદભાઈ ઠક્કરના અધ્યક્ષસ્થાને સ્થાપક ડિરેક્ટર વડીલ હીરાભાઈ જોશી, મેનેજિંગ ડિરેક્ટર કિશોરભાઈ ઠક્કર, ડિરેક્ટર નિરંજનભાઈ ઠક્કર, પાલિકા પૂર્વ પ્રમુખ વસંતજી ગાંગોસ, ઓગળ તાલુકા ખરીદ વેચાણ સંઘના નવનિયુક્ત ડિરેક્ટર ઉમેશભાઈ પ્રજાપતિની ઉપસ્થિતિમાં યોજાઈ હતી। દીપ પ્રાગટ્ય કરી મેનેજર તરુણભાઈ ઠક્કરે શાબ્દિક શબ્દો દ્વારા મહેમાનોને આવકાર્યા હતા। સંસ્થાના સ્થાપક આંતરિક ઓડિટર દેવાભાઈ દેસાઈ સહિત ચાલુ વર્ષે મંડળીના જે સભાસદો અવસાન પામેલ છે તેવા દિવંગત આત્માઓની શાંતિ માટે 2 મિનિટ મૌન પાળવામાં આવેલ। સંસ્થાના મેનેજર તરુણભાઈ ઠક્કરે વાર્ષિક હિસાબનો અહેવાલ રજૂ કરેલ। ચાલુ વર્ષે મંડળીએ ₹19,09,705 નફો કરેલ, જે સંસ્થાની પ્રગતિ બતાવે છે। ચેરમેને ચાલુ સાલે સભાસદોને 15% ડિવિડન્ડ આપવાની જાહેરાત કરેલ। સંસ્થા પર વિશ્વાસ મૂકવા બદલ સભાસદોનો આભાર માન્યો। સંસ્થાના ડિરેક્ટર એવં ઓગળ તાલુકા પંચાયતના પ્રમુખ નિરંજનભાઈ ઠક્કરે જણાવેલ કે પરમ વંદનીય પૂજ્ય સદારામ બાપાના વરદ હસ્તે સ્થાપના થયેલા સંસ્થાના વિકાસ માટે પરમ પૂજ્ય મારા પિતા વંદનીય સ્વર્ગસ્થ અચરત બાપાએ 115 સભાસદોથી શરૂ કરેલ 25 વર્ષ સુધી મહેનત કરી આ સંસ્થાને અગ્રીમ હરોળમાં લાવતા હાલ સભાસદોની સંખ્યા 2332 છે। આપ સૌના સહકારથી મંડળી હજુ ખૂબ જ આગળ વધારીએ અને સેવા કાર્ય આગળ ધપાવીએ। આ પ્રસંગે વિજયભાઈ ઠક્કર, આંતરિક ઓડિટર્સ પ્રહલાદભાઈ પૂજારા, દેવકરણભાઈ દેસાઈ, બબાભાઈ દેસાઈ, તાણાના પૂર્વ સરપંચ દશરથભાઈ ઠક્કર, લલિતભાઈ કોટક, મીડિયાકર્મી નટવરભાઈ પ્રજાપતિ તેમજ સભાસદ મિત્રો ઉપસ્થિત રહેલ। રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી સાથે નટવર કે પ્રજાપતિ, થરા।